લેટ્સ લર્ન ઇંગ્લિશ સિરીઝના એપિસોડ 47 માં આજે આપણે ફરીથી હેલ્પિંગ વર્બ જોવાના છે. આજના હેલ્પિંગ વર્બ છે હેવ અને હેઝ. અને બોલાય હેવ અને આને હેઝ બોલાય છે. આ પૂર્ણ કાળમાં પૂછાય છે, પણ એમ પણ કહેવામાં આવે કે વર્તમાન કાળના છે હેલ્પિંગ વર્બ છે. આ તમે જુઓ તો બીજા ત્રીજા ધોરણથી માંડીને આગળ 10 સુધી તો આવે છે. એટલા માટે ખાસ જો કે તમે કેની સાથે હેવ અને કેની સાથે હેઝ વપરાય છે. જો તમે જુઓ તો આઈ કર્તા તરીકે આપેલો હોય ત્યારે એની સાથે તમારે વાપરવાનું છે. જો કર્તા બી આપેલો હોય તો હેવ વાપરવાનું છે. યુ આપેલો હોય તો હેવ વાપરવાનું છે. ધે આપેલો હોય તો હેવ છે. જો તમારો વચનમાં આપેલો હોય તો તમારે એની સાથે હેવ મૂકવાનું છે. જો કર્તા તરીકે હી હોય તો હેવ છે. શી તો હેઝ વપરાય છે. ઈટ સાથે પણ હેઝ વપરાય છે. જો કોઈ નામ આપેલું હોય ચોક્કસ તો એની સાથે હેઝ વપરાય છે. અને એકવચનમાં એટલે કે સિંગ્યુલર ફોર્મમાં જો તમારો કર્તા આવેલો હોય તો તમારે હેઝ વાપરવાનું છે.